કાકા જો તમે મને એકવાર કહ્યું હોત ને ખાલી તો મેં બધી પ્રોપર્ટી તમારા નામે કરી નાખી હોત. ખેલ લાગે છે તને? મારા નામ પર કરી નાખ્યો. મારા નામ પર એક જ વ્યક્તિ પ્રોપર્ટી કરી શકતો તો એ છે માધવ. જ્યારે મને જાણ થઈ કે એક્સિડન્ટમાં માધવ મરી ગયો છે ત્યારે મેં જ કેશવની ઉપર આ માધવનો ચહેરો લગાડવાનું નક્કી કરી લીધું. અને જ્યારે હોસ્પિટલમાં ખબર પડી ને કે કેશવ એની યાદદાશ્ત ભૂલી ગયો છે ત્યારે મેં એને ભગવાનનો આશીર્વાદ માની લીધો. જાણે ભગવાન મને કહેતા કે અભિમન્યુ આચાર્ય આજ તક છે તારી, ઝડપી લે. એટલે મેં એ તક ઝડપી લીધી. પણ તને એટલી ખબર છે હોસ્પિટલમાં તારી હાલત શું હતી? મરવા પડ્યો તો તું મરવા. તને ઉભો મેં કર્યો. મેં તારી પાછળ મારા પૈસા લગાડ્યા, મારો જીવ લગાડ્યો, મારો સમય લગાડ્યો. અને તું આજે અહીંયા જે ઉભો છે ને મારી સામે, એ મારા પૈસાને લીધે ઉભો છે. તું તારે મારો આભાર માનવો જોઈએ. એને બદલે તું અહીંયા મારી સામે ઉભો રહીને અવાજ ઊંચો કરે છે. અરે પગે લાગવું જોઈએ, પગે તારે માર. મેં શું ઈચ્છ્યું? હે, મને એમ કે મેં શું ઈચ્છ્યું તું? મેં એટલું જ ઈચ્છ્યું તું ને કે માધવની આ જે તમામ જાયદાદ, મિલકત, પૈસા છે એ મને મળે. શું ખોટું ઈચ્છ્યું? મેં એની માટે મને જોતી દે શું? તારી એક સહી. તો એ સહી માટે ને મેં જો આ બધું ઈચ્છ્યું હોય તો શું ખોટું ઈચ્છ્યું? શું કામ? હે, ને એમ પણ એક વાર આ બધું મારા નામ પર થઈ જાત પછી તો તું છૂટતો હતો ને. હું તને છોડી જ દેવાનો હતો. પછી તારે જેની પાસે જવું હોય જા, આની પાસે જવું હોય તો આની પાસે જા. હા, ખોટું બોલે છે કેશવ. આનો પ્લાન હતો કે આપણા મેરેજ પછી આપણને હનીમૂન પર મોકલીને મારા હાથે તને મારી નાખવાનું. અને મારે પહેલેથી જ મારી પાવર ઓફ એટર્ની અને નામે કરી નાખવાની હતી. હું સાચું કહું છું કેશવ, આ તારો જ નહીં, કોઈનો એટલે કોઈનો જ સગો નથી. સાચું બોલે છે આ છોકરી. પહેલી વાર સાચું બોલી. હું કોઈનો સગો નથી. હું કોઈનો નથી. હું માત્ર ને માત્ર પૈસાનો છું, કોઈનો નથી બીજાનો. તમે આટલા ઓછા માણસ નીકળ્યા. તમને તો હું આજે છોડીશ નહીં. કેમ આવું કર્યું મારી સાથે? કેમ? મારે હવે કોઈનું કંઈ નથી સાંભળવું. ઐશ્વર્યા, આજ પછી તું ક્યારે આવી વાત નહીં કરે. પપ્પા, મેં વાત કરી જ નથી ને. વાત શરૂ છાયા પૈયે કરી એટલે મારે બોલવું પડ્યું પપ્પા. અને જ્યારે નીરવની વાત આવશે, એને કોઈ ખોટું કહેશે ને ત્યારે હું બોલીશ. ઐશ્વર્યા બેટા, જાહેરમાં ઊભા હોઈએ ને તો બધા જ પ્રકારની વાતો થાય, પણ એનો અર્થ એ નથી થતો ને કે તું નાના મોટાનો ભેદ જ ભૂલી જાય. ને બીજી વાત, મમ્મીનો કહેવાનો ભાવાર્થ એવો નહોતો. અત્યારે તારા મગજમાં કોઈ બીજી વાતનો ગુસ્સો છે અને એ ગુસ્સો તે અહીંયા અત્યારે જ ઠાલવી દીધો. ના કાકા. ચાલ, સારું થયું, મનનો ગંદવાડ નીકળી ગયો. એ જ બધાના હિતમાં છે. બાકી આટલા સારા સમાચાર આપ્યા પછી શું કામ મન દુઃખ ઉભા કરવાના? એક મિનિટ આંટી, તમને કોઈ વાતની ખબર નથી કારણ કે તમે આ ઘરમાં નવા આવ્યા છો. સંસ્કૃતિ અને ફૈબા બંનેને પહેલાથી જ નીરવથી પ્રોબ્લેમ છે. અને સંસ્કૃતિ હતી ત્યાં સુધી બોલતી હતી એટલે ફૈબા ચૂપ હતા. પણ હવે ફૈબા બોલે છે. પપ્પા, તમને ખબર છે સંસ્કૃતિ તો એક પોઈન્ટ પર માની પણ ગઈ હતી કે નીરવ બદલાઈ ગયો છે. પણ આ છાયા ફૂલ હતા જેણે એના મનમાં આવી વાત નાખી અને એના કારણે સંસ્કૃતિ નીરવની પાછળ જ પડી ગઈ.